જાણકારી લઈએ પડે. તમારો વિડીયો આવે એટલે પૂરેપૂરો જ હોય એમ, ગમે ત્યારે ખેતી ઉપર તો અમારા વિડીયો ભલે ના હોય પણ અમને ગમે જાણકારી ગાયું વિશે તો મળે ને અમને એમ. છોકરાઓને કઈ થયું હોય તો એના ઉપર એમાંથી એપ્લાય કરો ઘરમાં. એ ઘરમાં અમે જે આ ખીલનું હતું ને એ તો અમારા ઘરમાં જ અમે ઉપયોગ કર્યો. તો એનાથી લાભ થયો. હા બહુ સરસ રીતે સૌથી મટતી જ નહીં, કપ જ ના છૂટા પડતા. અને ખીલમાં હે ખીલમાં તો બહુ મસ્ત રાહત, ગમે એટલી ચામડીની દવા કરી લીધી કેવી ફેર જ ના પડે, આણીથી ફેર પડ્યો. અમારી પાસે હોય ગયું છે મારા પપ્પાને મોઢે પૂગવાનો. આ શું છે? આ શું થયું? આ છે ને ગાયને મગજમાં કંઈક તકલીફ થઈ ગઈ છે, એટલે આ આયુર્વેદની ટ્રીટમેન્ટ છે. બેન સમજાવવા શું કરીએ છીએ આપણે? આ શિરોધારા કહેવાય. આમાં તલનું તેલ અને બ્રાહ્મણી ઘૃત અને હા પંચતિક્ત ઘૃત એ બધું મિક્સ કરી અને શિરોધારા કરીએ છીએ. એટલે એનાથી એને ડાયરેક્ટ એના મગજ પર અસર થાય. એટલે અત્યારે એનું માથું છે એ કાપે છે તો એ શાંત થઈ જાય એવું. હા આપણે મનુષ્યમાં મતલબ શિરોધારા કરતા હોય, જેને હાઈ બીપીની તકલીફ રહેતી હોય કે એલર્જી હોય કે આંખના નંબર નાની ઉંમરે આવી જતા હોય, વાળ ખરતા હોય કે વાળ મતલબ નાની ઉંમરે ઝોલા થઈ જતા હોય તો એને શું કરવા? એટલે એની આ શિરોધારા આ રીતે જ તે અલગ અલગ પ્રકારના ઔષધિયુક્ત તેલ હોય અથવા તો પછી છાશ હોય, પાણી હોય, એટલે જે પ્રમાણે રોગ હોય એ પ્રમાણે અલગ અલગ ઔષધિઓ વાપરીએ ને એ પ્રમાણે આવી રીતે તમને સુડાવી અને 45 મિનિટ મિનિમમ એટલું એ રીતે શિરોધારા કરે. જેને નીંદર ના આવતી હોય, વધારે પડતું સ્ટ્રેસ વાળી લાઈફ હોય, સ્ક્રીન ટાઈમ આખો દિવસ ફોનમાં કે વધારે જોવાનું હોય, સ્વસ્થ વ્યક્તિ કરી શકે એના માટે એવું છે. તલનું તેલ જ છે ને? બરાબર. કેટલા જણા ઘી બનાવે છે? ઘી અમે બનાવીએ છીએ પણ અત્યારે હજી ઘર પૂરતું જ થાય છે. અને દૂધ કેટલા ડેરીમાં ભરી આવે છે? દૂધ તો નથી ભરતા, છાશ અત્યારે ખાટી બનાવીએ છીએ. અમે આવવાના છે ત્યાં. અમારે તો વધારે જોઈએ લ્યો. અમારે હજી ઘરવાળા ન થયું એટલે અમને કે તમે જાણીને અમને કહેજો. ખોટું બોલતા નહીં, પકડાઈ જાઓ. એમાં શું ખોટું બોલવાનું? હવે તો ડેરી જ ગાય થઈ ગઈ ને બધાય. સાચી વાત. જેને લખી એનો તો ઈ બની. બુદ્ધિવાળા છે આપણે. 35 માં દૂધ વેચી નાખી અને 37 માં સાઈઝ લઈ આવી સાચી વાત છે તમારી. છે ને? ડેરીની સાઈઝ કેટલા ની આવે? હે